અને હવે શરૂઆત કરીએ એ સમાચારથી કે જે લગભગ 2-3 વર્ષ પહેલા ખૂબ ચર્ચામાં હતા, બિટકોઇન. જી હા, ક્રિપ્ટોકરન્સી. એકમાત્ર બિટકોઇન નથી, ઘણી બધી આવી કરન્સીઝ છે, પણ એને લઈને ભારતમાં ન તો કોઈ નિયમ છે. આમ તો ભારતમાં એને ગેરકાયદેસર ગણવામાં આવે છે, પણ ઓફિશિયલી તેને ગેરકાયદેસર ગણવી, કાયદેસર ગણવી, જો એના માટે પકડાય તો શું નીતિ નિયમ, આ તમામ વિશે ઘણી બધી અસમંજસ છે. અને આ બધાને લઈને હવે કદાચ બની શકે કે આ અસમંજસ દૂર થાય. આવતીકાલે એક મહત્વની બેઠક મળવાની છે ક્રિપ્ટોકરન્સીને લઈને. શું છે આ બેઠક, શું ચર્ચા થઈ શકે, શું શક્યતાઓ છે, જાણીએ અંકિત પાસેથી. નુપુર, ક્રિપ્ટોકરન્સી એક એવો મુદ્દો છે ને જે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલ્યો આવ્યો છે. અમેરિકા અને વિદેશોમાં તો આ મુદ્દો ઘણા સમયથી ચાલ્યો આવ્યો છે, પરંતુ ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીમાં લોકો રોકાણ કરવામાં ઇન્ટરેસ્ટેડ થયા છે, કારણ કે તેમાં રિટર્ન ઘણું સારું મળી રહ્યું છે. હવે મુદ્દો એવો છે કે ક્રિપ્ટોકરન્સી ભારતમાં ઇલીગલ છે. તે ઓનલાઈન તમે એની અંદર ટ્રેડિંગ કરી શકો છો, પરંતુ એ ભારતમાં હજુ સુધી લીગલાઇઝ નથી કરવામાં આવ્યું ને તેના કારણે જ હવે ભારત સરકાર એવું વિચારી છે કે શું ક્રિપ્ટોકરન્સીને, કારણ કે ભારતની બહાર તો એ વસ્તુ લીગલાઇઝ છે, પરંતુ શું હવે ભારતમાં પણ તેને લીગલાઇઝ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, તે મામલાને લઈને મહત્વપૂર્ણ બેઠક આગામી સમયમાં મળવા જઈ રહી છે. ક્રિપ્ટોકરન્સી લઈને સરકાર જે છે તે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે, એક વ્યાપક બિલ સરકાર લાવી શકે છે. હવે મુદ્દો એ છે કે જ્યારે વ્યાપક બિલ સરકાર લાવશે ત્યારે એ જો આવક ક્રિપ્ટોકરન્સીથી આપને થાય છે તો તેના પર આપણે ટેક્સ પણ ચૂકવવો પડશે. એટલે કે જો વ્યાપક બિલ આ પ્રકારનું આવે છે તો તેના પર તમારે ટેક્સ ચૂકવવો પડશે. એટલે સરકાર આ બધી બાબતો પર પરામર્શ કરવા માટે આરબીઆઈની પણ સલાહ લેશે, સાથે સાથે નાણાં મંત્રાલયની સલાહ લેશે, ગૃહ વિભાગની પણ સલાહ લેશે કે આપણે ક્રિપ્ટોકરન્સીને લઈને શું કરી શકીએ છીએ, શું તેને લીગલાઇઝ કરવાથી ભારતમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે ટેરર ફંડિંગનો મામલો પણ આ પહેલાં સામે આવી ચૂક્યો છે કે ક્રિપ્ટોકરન્સીથી ટેરર ફંડિંગનો મામલો પણ સામે આવ્યો હતો. હવે તેના લઈને સરકાર જે છે તે અત્યારે મનોમંથનમાં છે કે ક્રિપ્ટોકરન્સીને લીગલાઇઝ આપણા દેશમાં કરવું કે ન કરવું. કારણ કે હું આપને જણાવી દઉં કે મોટો એક વર્ગ છે જે ક્રિપ્ટોકરન્સીમાં અત્યારથી ઇન્વેસ્ટ કરવા લાગી ચૂક્યો છે. ન માત્ર બિટકોઇન, પરંતુ એવા ઘણા બધા એવા ક્રિપ્ટોકરન્સી છે કે જેની અંદર લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને પોતાના જે પૈસા છે ને તેને ડબલ કરી રહ્યા છે, 4 ગણા કરી રહ્યા છે, 6 ગણા કરી રહ્યા છે. લોકોને તેમાં પૈસા વધુ મળી રહ્યા છે, તેના કારણે ક્રિપ્ટોકરન્સીથી લોકો આકર્ષાઈ રહ્યા છે. અને ભારતીય લોકોમાં એવું ચલણ છે કે જ્યાં વધુ પૈસા મળે છે ત્યાં તમે વધુને વધુ ઇન્વેસ્ટ કરો છો, ને તેના કારણે લોકો વધુને વધુ ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. હવે ભારત સરકાર એવું વિચારી રહી છે કે લોકો જો આમાં ઇન્વેસ્ટ વધુ કરી રહ્યા છે તો તેમાંથી તમને ટેક્સની આવક પણ વધુ મળશે. અને તેના કારણે સરકાર એવું વિચારી રહી છે કે આના પર એક વ્યાપક બિલ લાવવામાં આવે, જેના કારણે સરકારને પણ ટેક્સની આવક થાય. અને જો આને લીગલાઇઝ કરવાથી ભારત સરકારને કોઈ તકલીફ ન થાય અથવા તો ભારતીયોને કોઈ તકલીફ ન થાય તો તેના પર બિલ લાવી શકાય છે. અને તેના કારણે સરકાર જે છે તે મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહી છે. અને આગળ વાત કરવી છે વેક્સિનેશન. જી હા, વેક્સિનેશન અત્યારે કોરોના સામે લડવા એકમાત્ર ઉપાય, આપણે બધું જ જાણીએ છીએ. પણ જ્યારે વેક્સિનેશનના 2 ડોઝ વચ્ચેના અંતરની વાત થઈ હતી ત્યારે ઘણા બધા વિવાદ ઉઠ્યા હતા. સમયગાળો વધારવામાં આવ્યો, છેલ્લે કોવિશિલ્ડમાં 12 સપ્તાહનો સમય રાખવામાં આવ્યો છે. એટલે આને લઈને ઘણા બધા વિવાદો ઉઠ્યા હતા. પણ હવે એક સીરો સર્વે સામે આવ્યો છે, તેમાં માહિતી, મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી પણ સામે આવી છે. એટલે સવાલ બી ઊભો થાય છે કે શું આ ડોઝ વચ્ચેનું અંતર ઘટી શકે, વધી શકે, શું છે? વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, આપણા વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત થઈ હતી ત્યારે આપણે જોયું હતું કે જે કોવિશિલ્ડ વેક્સિન આપણને આપવામાં આવતી હતી તેમાં જે સમયનું અંતર હતું તે ફક્ત 1 જ મહિના હતું અથવા તો એક મહિના કરતાં થોડું વધારે સમય હતો. પરંતુ જ્યારે મોટી સંખ્યામાં લોકો જ્યારે વેક્સિન માટે અવેરનેસ લોકોમાં આવી હતી, લોકો વેક્સિન સેન્ટર પર પહોંચતા હતા, તેવામાં આપણે જે વેક્સિનનો જથ્થો છે તે ઓછો થઈ ગયો હતો. તેવામાં યુરોપનું મોડલ આપણે ચકાસ્યું હતું, યુકેનું મોડલ ચકાસ્યું, તેમાં જોયું હતું કે ત્યાં 12 થી 14 સપ્તાહનો જે સમય અંતર છે તે સમયગાળો રાખવામાં આવ્યો છે. અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન પણ ભારતમાં કરાયું. અને હવે જે કોવિશિલ્ડ આપણે વેક્સિન લઈએ છીએ તેમાં જે 12 સપ્તાહનો અંતર રાખવામાં આવ્યું છે. પરંતુ ઘણા બધા સમયથી ઘણા બધા તજજ્ઞો છે તે કહી રહ્યા છે કે જે વેક્સિનનો જે સમયગાળો છે, 2 ડોઝ વચ્ચેનો અંતર છે તે ઘટાડવું જોઈએ, કારણ કે તેનાથી જે વેક્સિનની એફિકેસી છે તે ઘટી શકે છે જો આપણે તેમાં કોઈ લાંબો સમયગાળો રહી. અને આપણે 2 સપ્તાહ પહેલા જોયું હતું કે કેરળ હાઈકોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો હતો અને હાઈકોર્ટે પણ કહ્યું હતું કે જે 2 વેક્સિન વચ્ચેનો જે સમયગાળો છે તેને ઘટાડવો જોઈએ. તેવામાં એક સીરો સર્વે થયો છે ને જે સેમ્પલ લેવા છે તેમાં એવું તારણ સામે આવ્યું છે કે જે સમયગાળો છે 2 ડોઝ વચ્ચેનો તે 12 સપ્તાહનો રાખવો જોઈએ. તેનાથી કોઈ જે અસરકારકતા છે વેક્સિનની તેનાથી કોઈ ફરક નથી પડતો. અને 39% લોકોએ જે વેક્સિનના બંને ડોઝ હાલ લઈ લીધા છે અને 79% એવા લોકો છે કે જેમણે પ્રથમ ડોઝ લીધો છે. એટલે કે જે સમયગાળો છે આપણને એવી આશંકા હતી કે કદાચ સરકાર હવે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લઈ રહ્યા છે અને પ્રોડક્શન પણ થઈ રહ્યું છે, સમયગાળો કદાચ ઘટી શકે છે. પરંતુ હવે જે કોવિશિલ્ડ વેક્સિન છે તેના માટેનો સમયગાળો 12 સપ્તાહનો જ રહેશે તેવું હવે સર્વેમાં
ચરિત્રમાં પણ સાબિત થઈ ગયું છે જી બિલકુલ, અને જેમણે જો વેક્સિન નથી લીધી એમણે વેક્સિન લેવી જરૂરી છે, કારણ કે રાજ્યની અંદર કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે. એ આંકડાઓ સ્પષ્ટ કહી રહ્યા છે. આપણે દિવાળીના તહેવારો દરમિયાન બેફિકર બન્યા હતા, ફરવા ગયા હતા, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, આ બધા જ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આપણે યાદ કરો, પાછલી વખતે પણ દિવાળી પછી જ બીજી લહેર જોરમાં આવી હતી અને આ વખતે પણ આપણે એ જ ભૂલ ફરી એકવાર દોહરાવી. 2 વર્ષથી માન્યું કે આપણે ઘરની અંદર બંધ હતા, આપણે પ્રતિબંધોમાં બંધાયેલા હતા, દિવાળી નહોતી ઉજવી શક્યા, ફરવા નહોતા જઈ શક્યા, પણ આ વખતે જે આપણે ઉલ્લંઘનો કર્યા છે નિયમના, અને એના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, કેસ વધી રહ્યા છે અને એની સામે સતર્કતા હવે તંત્ર દ્વારા દાખવવામાં આવી રહી છે. અમદાવાદ અને રાજ્યની અંદર શું અત્યારે કઈ રીતની સતર્કતા દાખવવામાં આવી રહી છે, મેહુલ પાસેથી જાણીએ. જે પ્રમાણે કોરોનાની અંદર જે લહેર હતી તેની અંદર મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવ્યો, પરંતુ ત્રીજી લહેરની અંદર પણ હજી લોકોમાં ખૂબ જ બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે લોકો હજી પણ ઘણી જગ્યાઓ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગરના ફર્યા છે. આ માટે આરોગ્ય મંત્રીએ પણ કહ્યું છે કે રેલવે તેમજ એસટીની અંદર જે આવતા જે ચેકપોઈન્ટ છે અને શહેરની અંદર જે પ્રવેશતા ચેકપોઈન્ટ છે તેની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે. આ સાથે જે અમદાવાદ શહેરની અંદર કોરોના કેસો વધ્યા છે, તો સાથે સાથે જે 40 જેટલા ડોમ છે શહેરની અંદર આરટીપીસીઆર ચેક કરવા માટેના, તે ડોમ પણ બનાવી કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ હજી પણ લોકો છે તેની અંદર ખૂબ જ ઓછી માત્રામાં આવી રહ્યા છે. જે પ્રમાણે શિયાળાની શરૂઆત છે તો સાથે કોરોના સંક્રમણ વધી શકે છે તેવી દહેશત ડૉક્ટરોમાં છે, તો સાથે લોકોએ પણ તકેદારી આ મામલે ખૂબ જ રાખવી જોઈએ છે, નહીંતર આગામી દિવસોમાં પણ ભૂતકાળમાં જે પ્રમાણે કોરોના કેસો વધ્યા હતા તેવા કેસો વધી શકે છે. બિલકુલ, એટલે તકેદારી આપણે રાખવાની જ છે, પણ આપણે ચૂક કરી ગયા છીએ અને બની શકે કે એનું પરિણામ આવનારા દિવસોમાં ભોગવવું પડે. ન કરે નારાયણ આવું થાય, પણ જો થાય તો જવાબદાર આ વખતે આપણે છીએ. કોઈને આપણે કોઈ દોષનો ટોપલો કોઈની પર ઢોળવા માટે લાયક આપણે હવે નથી રહ્યા. બીજી તરફ એવું નથી કે માત્ર અમદાવાદમાં જ આ સ્થિતિ જોવા મળે છે, સૌરાષ્ટ્રમાં પણ કેસ વધી રહ્યા છે. શું પરિસ્થિતિ છે, તંત્ર કઈ રીતે સતર્ક બન્યું છે, મયુર પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે આશંકા હતી કે દિવાળી બાદ કોરોનાનો વિસ્ફોટ થશે, કેસોની સંખ્યા વધશે, તે જ અત્યારે જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસની અંદર સંખ્યાબંધ કેસોમાં વધારો થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આ સ્થિતિ છે અને તેનું એકમાત્ર કારણ છે કે લોકો બેદરકાર બની ગયા હતા. સરકારે ભલે તહેવાર ઉજવવાની છૂટ આપી હોય, બજારમાં નીકળવાની છૂટ આપી હોય, કોરોના છે તે ત્યારે ધીમો ભલે પડ્યો હોય. એક તબક્કે એવું પણ લાગતું હતું કે દિવાળી બાદ છે તે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોના નાબૂદ થઈ જશે, પરંતુ જે આશંકા હતી, વારંવાર સંદેશ ન્યૂઝ કહેતું હતું કે જો બેદરકાર બન્યા, માસ્ક ના પહેર્યું તો ચોક્કસ કોરોના ફરી પાછો રિટર્ન થશે અને સ્થિતિ ખરાબ કરી શકે છે. આ વાતને લઈને હવે મહાપાલિકાનું તંત્ર પણ સજાગ બન્યું છે, જાગૃત બન્યું છે. રાજકોટ શહેરની અંદર આવતા તમામ જે સ્થળો છે, ખાસ કરીને બસ સ્પોટ કે જ્યાં સૌથી વધારે લોકોની અવરજવર રહે છે, ત્યાં 2 બૂથ ઊભા કરી દેવામાં આવ્યા છે, જ્યાં માત્ર થર્મલ સ્કેનિંગ જ નહીં પરંતુ એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ અહીંયા પણ લોકોની બેદરકારી છે તે મોટા પ્રમાણની અંદર જોવા મળી રહી છે. મોટાભાગના લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શહેરના અલગ અલગ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં પણ ખાસ આરોગ્ય વિભાગ છે તેમને ટીમો ઊભી કરવામાં આવી છે અને તેમના દ્વારા લોકો છે તેમની ચેકિંગ અને થર્મલ સ્કેનિંગ સાથે એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રકારની સ્થિતિ શહેરના અલગ અલગ જે બસ સ્પોટ છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે ત્યાં કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર કેસો વધ્યા છે, શહેરોની અંદર કેસો વધ્યા છે અને રોજે રોજ એ કેસ છે તેની અંદર વધારો થઈ રહ્યો છે. એટલે વાત માત્ર અમદાવાદ કે સૌરાષ્ટ્ર પૂરતી જ સીમિત નથી રહેતી. આ પરિસ્થિતિ આખા રાજ્યની અંદર જોવા મળી રહી છે. આવી જ કંઈક પરિસ્થિતિ દક્ષિણ ગુજરાત, સુરતમાં પણ છે. શું પરિસ્થિતિ છે ત્યાં, કઈ રીતના કેસ કેટલી હદે વધી રહ્યા છે, તંત્ર કેટલી સતર્કતા દાખવી રહ્યું છે, લોકોમાં હવે સભાનતા આવી છે હજી કે હજી આપણે હતા એવા ને એવા? દિવ્યા પાસેથી જાણીએ. ચોક્કસથી નુપુર, જે ડર હતો કે દિવાળીમાં જે ભીડ થઈ રહી છે, લોકો ફરવા જઈ રહ્યા છે અને ત્યાં પણ એટલી ભીડ અને તેના પરિણામ કદાચ ગંભીર હોઈ શકે એવી શક્યતાઓ આપણે પહેલેથી જ વ્યક્ત કરતા હતા અને એ પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે. ન માત્ર સુરત અને પરંતુ ગુજરાતભરમાં કેસ વધી રહ્યા છે. સુરતની સ્થિતિ સૌથી વધારે ખરાબ એટલા માટે છે કે હવે આખા પરિવારો પણ સંક્રમિત થઈ રહ્યા છે. રાંદેર ઝોન જે વિસ્તાર છે તે એક આખો પરિવાર છે કે જે 5 સભ્યો છે તે સંક્રમિત થયા છે. અન્ય જે એક અડાજણ વિસ્તાર છે કે ત્યાં પણ 7 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ એવી પણ સોસાયટી છે કે જ્યાં 20 ફ્લેટમાં અંદાજે 82 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવા પડે તેવી પરિસ્થિતિ છે. અને આપણે બીજી વેવમાં જોયું હતું કે સુરતથી જ સતત કેસ વધી રહ્યા હતા અને ત્યારબાદ આ જે બીજી વેવ હતી તે રાજ્યભરમાં ફેલાઈ હતી. જોકે સુરતમાં હવે તંત્ર પણ સફાળું જાગ્યું છે. અલગ અલગ 7 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે જ્યાં સતત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ્સ છે ત્યાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને આ તમામ લોકો જે પોઝિટિવ આવી રહ્યા છે નુપુરે, એ તમામ લોકો બહાર ફરવા ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા
હતા, તમામ લોકો પોઝિટિવ આવ્યા છે, એટલે ચિંતાનો વિષય છે. કારણ કે હજુ પણ અન્ય રાજ્યોમાંથી પણ લોકો વેકેશન પૂરું કરીને સુરતમાં આવશે. કારણ કે આપણે જોઈએ છીએ કે સુરતને મિની ઇન્ડિયા કહેવામાં આવતું હોય છે, એટલે અલગ અલગ જગ્યાઓથી આવશે, એટલે કદાચ આ કેસ વધે તેવી પણ શક્યતા અને ચિંતા છે. બિલકુલ, એટલે વાત હવે એ છે કે આમ તો પાણી છૂટી ગયું છે, પછી પાળ બાંધવા જેવી વાત છે, પણ તો પણ જેટલી બાંધી શકાય એટલી પાળ બાંધવી. આ બધા વચ્ચે લીલી પરિક્રમાનો પ્રારંભ, અને એમાં પણ વિરોધ થયો લોકોનો કે માત્ર 400 જણા જ કેમ? અમે પણ આસ્થામાં માનીએ છીએ, અમે પણ ગરવા ગિરનારમાં માનીએ છીએ, નવનાથ, 64 જોગણી બધામાં અમે પણ માનીએ છીએ, દાતાર બાપુમાં અમે પણ માનીએ છીએ, અમને પણ પરિક્રમા કરવા મળે. આવો એક સૂર ઉઠ્યો હતો, અને ત્યારબાદ શું થયું હવે જાણીએ વિરાંગ પાસે. જીનુપુર, આ વખતે 400 સાધુ સંતોને લીલી પરિક્રમા કરવા માટે સરકારે ખાસ મંજૂરી આપી હતી, પરંતુ આ 400 સાધુ સંતો સિવાય કોઈને પણ ત્યાં અલાઉડ નહોતું, કોઈને પણ આજ પ્રવેશ આપવામાં આવવાનો ન હતો. કારણ કે કોર્પોરેશન, સ્થાનિક તંત્ર અને સરકારે આ નિર્ણય લીધો હતો કોરોનાને ધ્યાનમાં રાખીને. ગયા વર્ષે પણ લીલી પરિક્રમા યોજાઈ જ ન હતી, પરિણામે આ વખતે લોકોને આશા હતી કે પ્રવેશ આપવામાં આવશે, પરંતુ આપવાની ઇનકાર થવામાં આવતા લોકો ખૂબ જ નારાજ હતા. અને આજ સવારથી જે ત્યાં ગિરનારના જે તળેટી છે ત્યાં લોકો એકત્ર થવા માંડ્યા હતા, તે જે પ્રવેશ દ્વાર છે ત્યાં લોકો એકત્ર થવા માંડ્યા હતા, લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, ભગવાનની જય બોલાવી હતી, અને વિરોધ વ્યક્ત કરીને કે લોકો કહેતા હતા કે અમને તાત્કાલિક ધોરણે અંદર પ્રવેશ આપવામાં આવે. પરિણામે થોડું સરકારને નમવું પડ્યું છે, અને હવે 400ના જથ્થામાં કેટલાક લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે, સરકારે મંજૂરી આપી છે. હું આપને કહી દઉં નુપુર કે લીલી પરિક્રમા જે છે એ દેવઉઠી 11 શરૂ થાય છે, અને 3 થી 4 દિવસ જે ચાલે છે ત્યાં અંદર ભક્તો, ભજન મંડળીઓ હોય છે, ત્યાં લોકો ભગવાનની ભક્તિ કરતા હોય છે. ગરવા ગિરનારની ગોદમાં લોકો જે કુદરતનું સાનિધ્ય માણી શકે છે, 2 વર્ષ ત્યાં શક્ય નહોતું બનતું. આ વખતે લોકોનો ખૂબ જ આશા હતી, પરિણામે સરકારે થોડું દબાણમાં આવી અને આ નિર્ણય લેવો પડ્યો છે. જી બિલકુલ, એટલે પણ અહીંયા આગળ ધ્યાન એ રાખવાનું છે, ભક્તિની સાથે કુદરતનો લાહવો પણ લેવાનો છે, પણ એની સાથે કોરોનાના નિયમો નથી ભૂલવાના. અને આટલું થયું એ હજી એનાથી જો આંખ ઉઘડી જતી હોય તો આગળ પણ આપણે ધ્યાન રાખીએ. આપણા બાળકોનો સવાલ છે, વારંવાર કહીએ છીએ કે બાળકો માટે કોઈ દવા, કોઈ વેક્સિન હજી સુધી નથી, આવશે ત્યારે આવશે. એમના માટે આપણે સાચવી લેવાનું છે, થોડો સમય સાચવી લઈશું, હંમેશા માટે મુક્તિ મળી જશે. ક્યાંક એવું ન થાય કે જે પ્રતિબંધો હતા એ જૂના દિવસો પાછા ફરે અને ફરી પાછા આપણે એમાં બંધાવા મજબૂર થઈ જઈએ. આગળ વાત કરવી છે એસવીપી હોસ્પિટલની અંદર કર્મચારીઓને છૂટા કરવાનો જે વિવાદ હતો, એમાં હવે એક મહત્વના અપડેટ મળી રહ્યા છે. શું છે દેવાંશી પાસેથી જાણીએ. એસવીપી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ લેવામાં આવ્યા હતા, પણ કોરોના સમયે દરેક હોસ્પિટલ્સમાં જેમ વધારાનો સ્ટાફ લેવામાં આવ્યો જરૂરિયાત પ્રમાણે, એ રીતે એસવીપીમાં પણ લેવામાં આવ્યો. પણ હવે કોરોના નથી, દર્દી નથી એસવીપી હોસ્પિટલમાં, એ વાત સામે આવી છે કે એમનો જે ખર્ચ છે એની સામે લોકોની આવક એકદમ નહિવત થઈ રહી છે. અને એટલે અત્યારે ત્યાં જે આંકડો છે પ્રમાણે 107 જેટલા દર્દી હાજર છે, અને એની સામે ખૂબ વધારે સ્ટાફ એસવીપીમાં છે, દર્દીઓ કરતાં સ્ટાફ બહુ જ ઘણો વધારે છે. અને એટલા માટે એસવીપીના પ્રશાસને નિર્ણય લીધો કે જે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ લીધા હતા એટલે 700 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે. પણ એના પછી ભારે ઓહાપો થયો, અને હવે એક ઘટના એ પણ સામે આવી કે જે કર્મચારીઓ હતા એમને ડ્યુટીના બહાને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા, અને પછી એમને એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા. અને એના પછી ઘણી ચર્ચાઓ થઈ. કોંગ્રેસના જે નેતા છે, ધારાસભ્ય છે ગ્યાસુદ્દીન શેખ, એ પણ આ કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે. એસવીપી હોસ્પિટલમાં આ સ્ટાફને કાયમી કરવાની અને ત્યાં એમને નોકરીએ રાખવાની એમણે વાત કરી છે. પણ સવાલ આખરે એ જ ઊભો થઈ રહ્યો છે કે 107 જેટલા દર્દી છે, અને જો સામે હજારો કર્મચારીઓ હોય તો એ બધાનો ખર્ચ એસવીપી પૂરો કેવી રીતે પાડશે? નુપુર, વાત એ જ છે કે આટલા બધા કર્મચારીઓ છે એક સાથે છૂટા કરશે તો એમનું શું થશે? વાત આખરે ત્યાં જ આવીને ઊભી રહે છે. જરૂરિયાત હતી ત્યારે તમે લીધા, પણ હવે શું? આ કર્મચારીઓ છે, હવે એમનું આગળનું જીવન ગુજરાન કેવી રીતે? તમામ સવાલો ઊભા છે. જોઈએ હવે આગળ આમાં શું નિર્ણય આવે છે. સરકાર હજી પણ સંવેદનશીલ છે એવું માનીને જ ચાલીએ, અને આગળ નિર્ણય કંઈક આમાં લોકોના પક્ષમાં, કર્મચારીઓના પક્ષમાં આવે એવી કંઈક આશા રાખીએ. આ તરફ વડોદરાની અંદર ઘટના બની હતી. યુવતી ઉપર 2 નરાધમો દ્વારા, રિક્ષા ચાલકો દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, અને ત્યારબાદ આઘાત સહન ન થતા આ યુવતીએ ગળે ફાંસો ખાઈ લીધો ગુજરાત ક્વીન ટ્રેનની અંદર. એમાં મહત્વના અપડેટ્સ મળી રહ્યા છે. પોલીસ તપાસની અંદર કેટલાક તથ્યો સામે આવી રહ્યા છે. કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે આ વલસાડની ટ્રેનમાં નવસારીમાં રહેતી અને વડોદરામાં એનજીઓમાં કામ કરતી અને સાથે અભ્યાસ પણ કરતી આ યુવતી જ્યારે આત્મહત્યા કરી છે, ત્યારે તેની પાસેથી એક ડાયરી મળી આવી હતી. ડાયરીમાં તેનો ઉલ્લેખ છે કે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટમાં તેની ઉપર દુષ્કર્મ થયું હતું. સાથે જ જે સીસીટીવી બહાર આવ્યા છે, સીસીટીવીમાં પણ જે બેગ લઈને આ યુવતી દેખાય છે, તે બેગ હાલ પોલીસ આજે અહીંયા લઈને આવી હતી, વડોદરા ખાતે લાવી હતી. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડોગ સ્કોડની સાથે બેગ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જે રિક્ષા ચાલકો છે, કે જે બસ ડ્રાઈવર, પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે જે રિક્ષા ચાલકો હતા, 2 લોકો હતા કે જેઓ દુષ્કર્મ બાદ ભાગ્યા હતા, તેને જોઈને તેને શોધવાની કડીઓ હાથ કરાઈ રહી છે. સાથે જે રીતે
જે સાથી કર્મચારીઓ છે તેમનું કહેવું છે કે આ યુવતી ખૂબ જ સારા સ્વભાવની હતી, કોઈની જોડે તેની દુશ્મની ન હતી, સાથે તે લેખિકા બનવા માંગતી હતી, ખૂબ જ સપના હતા તેના. અને જ્યારે પડોશીઓનું કહેવું છે કે 4 વર્ષથી જે ફ્લેટ છે, આશ્રય ફ્લેટ, ત્યાં લોકોને યુવતીઓને રાખવામાં આવી છે. તમામ યુવતીઓ એનજીઓમાં કામ કરે છે, પરંતુ આ યુવતીઓ કોઈની સાથે વાત કરતી નહોતી. જે આપઘાત કરનાર યુવતી છે તો બિલકુલ કોઈની સાથે વાત નથી કરતી. ત્યારે આવું કેવી રીતે બની શકે તે મામલે તેઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ પોલીસે 25 જેટલી ટીમો હાલ કામે લગાવી છે અને સાથે 400 જેટલા સીસીટીવી હાલ તપાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ જે આરોપીઓ છે ધરપકડથી દૂર છે. એટલે વાત આખરે એ જ છે કે આપણે સુરક્ષાના દાવા કરીએ છીએ, સ્ત્રીઓની સુરક્ષા, મહિલાઓની સુરક્ષા. ગુજરાતમાં અડધી રાત્રે પણ દીકરી બેખોફ થઈને રસ્તા પર નીકળી શકે છે. મંત્રીઓના નિવેદનો પણ આપણે સાંભળ્યા છે અને એના પછી આ ઘટના. હજી પણ અપરાધીઓ પોલીસ પકડથી દૂર હોવું ઘણું બધું કહી જાય છે. પોલીસ તપાસ કરી રહી છે, છેક સુરત સુધી તપાસ લંબાવાઈ છે અને તેમાં પણ કેટલાક તથ્યો સામે આવ્યા છે. શું છે કલ્પિન પાસેથી જાણીએ. ચોક્કસથી વડોદરામાં મૂળ અભ્યાસ કરતી આ યુવતી વલસાડની ટ્રેનમાં આપઘાત કર્યો હતો અને ત્યારબાદનો જે તબક્કો હતો તે તપાસનો ધમધમાટ છે તે સ્થાનિક પોલીસ અને હવે તેની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એ પણ ટીમો છે તે જોતરાઈ છે. મુખ્યત્વે સુરત રેલવે સ્ટેશનની વાત છે, ત્યાં સુધી સુરત રેલવે સ્ટેશન સુધી પણ તપાસના તાર પહોંચ્યા છે અને સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 પર સીસીટીવી ફૂટેજની અંદર આ યુવતી ત્યાં જોવા મળી હતી. એટલે ચોક્કસ ત્યાં તમામ બાબતો હવે સુરતની અંદર શંકાના સોય ઉપજાવી રહી છે અને તેમાં હવે પોલીસ છે તે મહત્વની કડી સુધી પહોંચવાની તૈયારીઓમાં હોય તે પ્રમાણેની સ્થિતિ હાલ લાગી રહી છે. બીજી તરફ નુપુર વાત એટલા માટે છે કે સુરતમાં આ યુવતી શા માટે ગઈ હતી, કોને મળવાની હતી, આ તમામ બાબતોની તલસ્પર્શી તપાસ છે તે ખૂબ જરૂરી સાબિત થઈ છે. એટલે ચોક્કસથી સીસીટીવી ફૂટેજ અને અન્ય સૈદ્ધાંતિક પુરાવાઓના આધાર ઉપર સ્થાનિક પોલીસ અને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા હાલ આ યુવતીના કેસની અંદર વિસ્તૃત તપાસની અંદર જોતરાય છે. જોવું એ રહ્યું કે આવનાર દિવસોની અંદર અન્ય શું વિશેષ ખુલાસાઓ આ કેસની અંદર થાય છે. એટલે હવે જોવાનું એ છે કે ખુલાસા શું થાય છે ને અપરાધીઓ ક્યારે પકડાય છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. ને પકડાયા બાદ તેમની સામે કેટલો મજબૂત કેસ બનાવવામાં આવે છે અને કેટલી જલ્દી એમની ઉપર આ કેસ ચલાવી અને તેમને સજા ફટકારવામાં આવે છે, એ સૌથી મોટી વાત છે. બીજી તરફ રાજકોટમાં પોલીસની કામગીરી સરાહનીય રહી છે, કારણ કે એક દીકરીનું અપહરણ થાય છે, ગણતરીના જ કલાકોમાં તેને શોધી પણ લેવામાં આવે છે અને હવે એ આરોપી વિશેની માહિતી મળી છે, જેણે તેનું અપહરણ કર્યું હતું. કોણ છે આ આરોપી, કઈ રીતની માહિતી જાહેર થઈ છે, મયુર પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, રાજકોટ પોલીસને મહત્વની સફળતા મળી છે. ગઈકાલે ગણતરીની કલાકની અંદર બાળકીને તો બચાવી લેવામાં આવી છે, પરંતુ એક ક્લુ મળ્યું છે. આ ક્લુ છે સીસીટીવી ફૂટેજના આધારે, કારણ કે જે પાડોશી શખ્સ હતો રાજુ નામનો, તે છેલ્લા કેટલાક સમયથી આ બાળકી છે તેના પરિવારની પાડોશમાં જ રહેવા આવ્યો હતો અને ત્યારબાદ તેને ગઈકાલે બાળકીનું અપહરણ કર્યું હતું. જો કે સજાગતાના કારણે બાળકી છે તેમને બચાવી લેવામાં આવી છે, પરંતુ સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એક ફોટો છે તે પોલીસે જારી કર્યો છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયાની અંદર મૂકવામાં આવ્યો છે અને શખ્સ શોધવા માટે પોલીસે લગભગ 3 કરતાં વધુ ટીમો પણ બનાવી છે. મહત્વની વાત એ છે કે આ શખ્સ છે તેના દ્વારા બાળકીનું અપહરણ કરાયું હોવાની વિગતો સામે આવી હતી. હવે રાજુ નામના શખ્સ છે તેને શોધવા માટે પોલીસ કવાયત કરી રહી છે. અને આ તરફ સ્ત્રીઓના આપણે ઉત્થાનની વાત કરીએ છીએ. આપણા દેશમાં આમ તો કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ રીઝે છે. પણ તમે જુઓ કે એક તરફ સુરક્ષા પર સવાલ છે અને બીજી તરફ કઈ માનસિકતા સમાજની છે એ દર્શાવતો કિસ્સો પાટણના હારીજમાં સામે આવ્યો, જ્યાં એક સગીરાને પ્રેમ કરવાની સજા આપવામાં આવી અમાનુષી અત્યાચાર ગુજારીને. પણ હવે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે. 36 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો, 17 લોકોની તો ગણતરીના જ કલાકોમાં અટકાયત પણ કરી લેવામાં આવી અને હવે એક નવો વળાંક આ કેસની અંદર આવ્યો છે. શું છે જાણીએ સચિન પાસેથી. નુપુર, વાત કરવામાં તો પાટણના હારીજમાં જે રીતે જે કિશોરી પર અત્યાચાર ગુજારવામાં આવે છે, પ્રેમ કરવાની સજા તેને મળી છે. વાત કરવામાં આવે તો આ જે યુવતી છે તે દિવાળીના 2 દિવસ બાદ એ જે ગામમાં જે યુવક સાથે પ્રેમ સંબંધ હતો તેની સાથે ડાકોરમાં રોકાઈ હતી અને ત્યાં 2 દિવસ જે રોકાઈ હતી ત્યાં તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેવી ફરિયાદ પણ અત્યારે હાલ આ કિશોરી દ્વારા કરવામાં આવી છે. તો કિશોરીએ જે ગામમાં બોલાવીને જે આ અત્યાચાર
અત્યાચાર ગુજાર્યો હતો તે પિતા સસરા સહિત તમામ જે 35 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે અત્યારે હાલ 22 લોકોની અટકાયત કરી દીધી છે અને તે લોકોને સબજેલ હવાલે કરી દીધા છે. હજુ પણ પોલીસ દ્વારા આ જે ગુનેગારો છે તેમને પકડવાની જે કવાયત અત્યારે હાથ ધરી રહી છે. ત્યારે પાટણ પોલીસે અત્યારે હાલ આ મામલે સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે કવાયત હાથ ધરી છે. જી નુપુર. અને આગળ વાત કરવી છે કે એવા મુદ્દાની જેને લઈને લોકોમાં પણ ચર્ચા થઈ રહી છે. આમ તો નોનવેજની લારીઓ વર્ષોથી ધમધમી રહી હતી, પણ અચાનક નિર્ણય લેવામાં આવ્યો છે કે નોનવેજની લારીઓ એમના નિર્ધારિત જગ્યાથી બીજે ક્યાંય પણ નહીં ચાલી શકે અને મહાનગરોની અંદર તેનો અમલ કરવાની પણ વિચારણા થઈ રહી છે. ક્યાંક અમલ થઈ રહ્યો છે. શું છે આખો મામલો, જાણીએ નિકુલ પાસેથી. જે બિલકુલથી નુપુર, હાલ રાજ્યમાં નોનવેજની અને ઈંડાની લારીઓને લઈને મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. રાજકોટ, વડોદરા અને જૂનાગઢ સહિતના જે છે તે એરિયાઓમાં નોનવેજની લારી રસ્તા ઉપર ઊભી રાખવા માટે જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે અને જાહેરમાં લારી જે છે તે ઊભી નહીં રખાય. મહત્વની વાત છે કે તે બાદ પણ અમદાવાદની અંદર પણ જે છે તે આ લારી જે રસ્તા ઉપર ઊભી રાખવામાં આવતી હતી તેને લઈને પણ માંગ ઉઠી છે કે તે હટાવવામાં આવે. અમદાવાદની અંદર આશરે 3000 જેટલી જે નોનવેજની અને ઈંડાની જે લારીઓ છે તે ઊભી રાખવામાં આવે છે. તેની સાથે 30,000 જેટલા લોકોની જે રોજગારી છે તે પણ જોડાયેલી છે. મહત્વની વાત છે કે જામનગર અને ભાવનગરની અંદર પણ લારી હટાવવા મુદ્દે જે છે તે ચર્ચાઓ થઈ રહી છે. જામનગરમાં પણ મેયરે તમામ કોર્પોરેટરનો જે અભિપ્રાય છે તે માંગી લીધો છે અને લારી હટાવવામાં આવે તેવી વાત છે તે કરવામાં આવી છે. મહત્વની વાત છે કે જે રીતે રાજ્યની અંદર આ મુદ્દો ચર્ચાયો છે તેવામાં એક પછી એક લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પ્રતિક્રિયા આપી છે અને તેમને કહ્યું છે કે નોનવેજની લારી હટાવવાનો, ઈંડાની લારી હટાવવાનો મુદ્દો જે છે તે ભાજપ જાણી જોઈ લાવી રહ્યું છે, કેમ કે મોંઘવારી અને બેરોજગારી તરફથી જે છે તે ધ્યાન હટે તે તરફથી જે છે ભાજપ તરફથી પણ જે છે તે પ્રતિક્રિયાઓ આવી છે. મહત્વની વાત છે કે એક પછી એક શહેરોની અંદર લારી હટાવવા મુદ્દે જે છે તે નિવેદનો આવી રહ્યા છે, નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એટલે વાત આખરે એ જ છે, લોકો પણ એ ચર્ચી રહ્યા છે આ વાતને કે ખરેખર આની પાછળ કોઈ આ સારો ઉદ્દેશ્ય છે કે પછી આ માત્ર એક ચૂંટણીને લઈને જ કરવામાં આવેલો સ્ટન્ટ છે. હવે આવનારા સમયમાં ખબર પડશે, પણ વાત તો સાચી છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઘણા બધા વિવાદો ઊભા થતા હોય, આવા ઘણા બધા સ્ટન્ટ પણ કરવામાં આવતા હોય ને એની સાથે સાથે જ્ઞાતિ જાતિના વાડા પણ ઉભરીને સામે આવતા હોય, જ્ઞાતિના આગેવાનો હુંકાર પણ કરતા હોય. આવો જ એક હુંકાર થયો છે. કોના દ્વારા શું હુંકાર કરવામાં આવ્યો, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે કહી શકાય કે મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ તેની માંગણીથી શરૂ કરીને અત્યારે હવે નરેશ પટેલ જે ખોડલધામના પ્રમુખ છે તેમના દ્વારા એક રાજકારણને લઈને સૂચક નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે એવું કહ્યું છે કે જે પાટીદારો છે તેમણે યુવાનોએ પોતાની શક્તિનો પરિચય આપી દીધો છે અને સરપંચથી લઈને સાંસદ સુધી પાટીદાર હોવો જોઈએ એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે તો સરકારી નોકરીઓમાં પણ પાટીદારોને સ્થાન મળ્યું હોવાનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને વર્ષોથી પાટીદાર સમાજની અંદર જે સંગઠનની જે ભૂખ હતી તે અત્યારે સંતોષાય છે, પરંતુ સમાજ માટે કામ કરે તેવો પાટીદાર રાજકારણની અંદર હોવો જોઈએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે આ ચૂંટણીની ગતિવિધિઓ છે અને ચૂંટણીની ગતિવિધિઓને લઈને આ બધું થઈ રહ્યું છે. બીજી તરફ રાજકીય પાર્ટીઓ પણ સક્રિય થઈ છે. છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી, ભાંગેલી, તૂટેલી કોંગ્રેસ હવે પોતાને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો કરી રહી છે અને એનો અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. કઈ રીતના શું છે, કલ્પિન પાસેથી જાણીએ. ચોક્કસથી નુપુર, આજથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન છે તે રાજ્યવ્યાપી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની મુખ્યત્વે વાતો એ છે કે સૌથી વધારે લોકોને કોંગ્રેસ તરફ આકર્ષવા અને તેમાં મુખ્ય મુદ્દાઓ એ છે કે રોજગારી, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દાઓ છે તે મધ્યમાં રાખવામાં આવ્યા છે. આજથી આ રાજ્યવ્યાપી અભિયાનનો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા શહેરના ખોખરા વિસ્તારથી શરૂ કરવામાં આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે આ અભિયાનો છે તે એક બાદ એક કોંગ્રેસ દ્વારા શરૂ તો કરવામાં આવે છે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી, પરંતુ જોવું એ રહ્યું કે હવે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન થાય છે એ હવે આવનાર સમય બતાવશે. બિલકુલ, આવનારા સમયમાં એ જોવાનું તો રહેશે. પણ એની સાથે સાથે આજનો દિવસ ખૂબ એક્સાઇટિંગ દિવસ છે. એનું કારણ છે ભલે T20 વર્લ્ડ કપમાંથી આપણે તો બહાર નીકળી ગયા, પણ આજે છે ફાઇનલ. જિજ્ઞાસા પાસેથી વધુ વિગત લઈએ. બિલકુલ, T20 વર્લ્ડ કપનો આજે ફાઇનલ મુકાબલો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાનું છે. સાંજે 7:30 વાગે આ મુકાબલાની શરૂઆત થશે. કેટલીક હદે આ બંને દેશો વચ્ચે ભારત અને પાકિસ્તાન જેવી દુશ્મની છે, એટલે આ બંને દેશોના ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ વાત એ રહેશે કે આ બંને ટીમો આજથી 6 વર્ષ પહેલા વર્ષ 2015માં વર્લ્ડ કપમાં ટકરાઈ હતી અને 6 વર્ષ બાદ ફરી એક વખત ફાઇનલ મુકાબલામાં ટકરાઈ રહી છે.
અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો, પણ જતા પહેલા આપને યાદ કરાવી દઈએ રાત્રે 9:25 સંદેશ વિશેષમાં આપને બતાવીશું નવું ષડયંત્ર. કોના દ્વારા આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે? આમ તો સૈનિકો દેખાઈ રહ્યા છે, ભારતનો ધ્વજ પણ દેખાઈ રહ્યો છે, પણ કયા દેશની સાથે આ ષડયંત્ર કેવી રીતે થઈ રહ્યું છે એ આપને બતાવીશું વિસ્તારથી. સાથે જ 9:45 આપને બતાવીશું કેવી રીતે બચીશું. પૃથ્વીનો નકશો છે અને પૃથ્વીની સાથે સાથે દુકાળ જેવી પરિસ્થિતિ દેખાય છે, એટલે શું છે વિસ્તારથી બતાવીશું સંદેશ વિશેષમાં. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.